આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 2। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે વિપ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણો રહેલા છે। તે વિરાટ નારાયણના મુખ, બાહુ, સાથળ અને ચરણમાંથી અનુક્રમે ઉત્પન્ન થયા છે। હે વિપ્ર, તે ચારેય વર્ણના અને અન્ય સંકર જાતિના મનુષ્યોના જે સાધારણ ધર્મો છે તે હું કહું છું। અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, અસ્તેય, ક્ષમા, આર્જવ, સંતોષ, બ્રહ્મવિદની સેવા, વિવેક અને વૈરાગ્યથી માયિક વિષયોની ઈચ્છાનો ત્યાગ, બાહ્ય ને આંતર પવિત્રતા, તપ, દયા, સ્વ તેમજ પરદ્રોહ રહિતનું સત્ય ભાષણ, તિતિક્ષા, શમ, દમ, યોગ્યાયોગ્યનો વિવેક, જન્મ મૃત્યુના દુઃખનું વિચારપૂર્વક દર્શન, સર્વકાળે પાપ કર્મથી ભય પામવું, કુસંગનો ત્યાગ, ભૂત પ્રાણી માત્રને યથાયોગ્ય અન્નાદિકનો વિભાગ આપવો, ભૂત પ્રાણી માત્ર ઉપર પોતાના ઈષ્ટદેવની બુદ્ધિ, વિશેષપણે મનુષ્યોમાં પોતાના ઈષ્ટદેવની ને અંતરાત્માની બુદ્ધિ રાખવી, ભગવાન શ્રી હરિની કથાનું નિત્ય શ્રવણ કરવું, તેમના ગુણોનું કીર્તન કરવું, હૃદયમાં સ્મરણ કરવું, દાસ ભાવે તેમની પરિચર્યા કરવી, યથાશક્તિ વિધિપૂર્વક તેમની પૂજા કરવી, તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, દાસ ભાવે તેમને ભજવા, સખા ભાવે વિશ્વાસની ભક્તિ કરવી અને સર્વથા આત્મસમર્પણ કરવું, આ સર્વને માટે સાધારણ ધર્મ કહેલા છે। તે સર્વને સુખ આપનારા છે। આ 32 ધર્મો સર્વે બ્રાહ્મણાદિક વર્ણો તથા સંકર જાતિના જનોએ પણ સરખા પાળવાના છે। હવે હું તેઓના વિશેષ ધર્મો કહું છું, જેમાં બ્રાહ્મણના વિશેષ ધર્મો છે શમ, દમ, તપ, શૌચ, સંતોષ, સહનશીલતા, સરળતા, અહિંસામય યજ્ઞો કરવા, મત્સર દોષ રહિતપણું, સર્વજનો ઉપર મિત્રભાવ, સત્ય, ધીરજ, દયા, સંધ્યા વંદન કરવા રૂપ ધર્મનું પાલન, અનસૂયા, દાન, શ્રી હરિની પૂજા, મૃદુ સ્વભાવ, લજ્જા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્ય બુદ્ધિ, સ્વાધ્યાય, સર્વ ઉપર સમદ્રષ્ટિ, આ સમગ્ર ઈચ્છિત ફળને આપનારા 24 ગુણો છે। તે બ્રાહ્મણના સ્વાભાવિક ધર્મો રૂપે કહ્યા છે। હવે ક્ષત્રિયોના વિશેષ ધર્મો કહું છું, શૌર્ય, ધૈર્ય, વીર્ય, પ્રભાવ, શસ્ત્રોના પ્રહાર સહન કરવા, તેજ, ઉદ્યમ, ઔદાર્ય, ધર્મમાં સ્થિરતા, ઉત્સાહ, ધર્મપાલનનું માન, મન ઉપર વિજય, બ્રાહ્મણોના હિતનું ચિંતન, ઐશ્વર્ય, રક્ષણ, યુદ્ધમાં પર અને પોતાનું રક્ષણ, શત્રુનો નિગ્રહ, દક્ષતા, અનુગ્રહ કરવાનો સ્વભાવ, યુદ્ધમાં પોતાનું મૃત્યુ નિશ્ચિત દેખાય છતાંને પણ પાછા ન હટવું, શસ્ત્ર અને વાહનમાં પ્રીતિ, દાન, દ્રવ્ય સાધ્ય યજ્ઞો કરવામાં રુચિ, બ્રાહ્મણોનું પૂજન તથા નિત્ય શ્રી વાસુદેવ ભગવાનનું પૂજન કરવું, પ્રજાનું પુત્રની પેઠે પાલન, શરણાગતની રક્ષા, આ 26 લક્ષણો ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો રૂપ ધર્મો મેં તમને કહ્યા। હવે વૈશ્યોના વિશેષ ધર્મો કહું છું, આસ્તિક્ય બુદ્ધિ, નિત્ય ઉદ્યમશીલ રહેવું, નિષ્કપટ સ્વભાવ, બ્રાહ્મણોની પૂજા, ધર્મ, અર્થ અને કામ, આ 3 વર્ગોનું યથાશાસ્ત્ર પોષણ કરવું, પોતાના ગુરુ અને ઈષ્ટદેવ ભગવાનની યથાશાસ્ત્ર સેવા પૂજા કરવી, કૃષિ, ગૌ રક્ષણમાં રુચિ, સત્પાત્રોમાં અનેક પ્રકારના દાન આપવા, વ્યાપાર આદિ ક્રિયામાં નિપુણતા, આ 11 ગુણો વૈશ્યના સ્વાભાવિક ગુણરૂપ ધર્મો કહેલા છે। હવે શૂદ્રના વિશેષ ધર્મો કહું છું, ત્રણેય વર્ણ, ગાયો તેમજ દેવ મંદિરોની
નિષ્કપટ ભાવે સેવા કરવી, આ સેવા કરવાથી પ્રાપ્ત થતા અન્નધનાદિકથી સંતોષ પામવું. શૂદ્રોના આ સ્વાભાવિક ગુણરૂપ 6 ધર્મો કહેલા છે. હવે દ્વિજાતિ અને એક જાતિની વ્યાખ્યા કરું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ 3 દ્વિજાતિ કહેવાય છે. ઉપવિત સંસ્કારના અભાવે શૂદ્રોને એક જાતિ મનાયેલા છે. તેમાં બ્રાહ્મણાદિક 3નો સત્કુળમાં માતા પિતા થકી જે જન્મ, તે પ્રથમ જન્મ કહેલો છે. અને વેદોક્ત સંસ્કારો, મૌંજી બંધન આદિક સંસ્કારો કર્યા પછી બીજો જન્મ કહેલો છે. તેથી તેઓ દ્વિજ એવા નામે કહેવાય છે. હવે દ્વિજાતિના 16 સંસ્કારો કહું છું. 1. ગર્ભાધાન. પ્રથમ, ઋતુવાળી સ્ત્રીના 16 રાત્રિ સુધી ઋતુકાળમાં 4 દિવસોનો ત્યાગ કરીને 12 દિવસમાં યુગ્મતિથિએ રહિત સુસ્થ ચંદ્ર થયે પોતાની પત્નીમાં પુરુષે ગર્ભનું સિંચન કરવું. 2. પુંસવન. ત્રીજા માસમાં કરવા યોગ્ય કર્મ પુંસવન નામનું છે. 3. સીમંત. ચોથા, છઠ્ઠા કે 8મા માસે યથાશાસ્ત્ર ગૃહયુક્ત વિધિથી પતિએ પોતાની પત્નીનો કરાવાતો કેશવેશ રચના નામનો સંસ્કાર આ ક્ષેત્રનો સંસ્કાર હોવાથી એકવાર કરવો. દરેક ગર્ભાધાન વખતે કરવાનો હોતો નથી. 4. જાતકર્મ. પુત્ર જન્મ થાય ત્યારે કરવા યોગ્ય કર્મ. 5. નામકર્મ. 11મે દિવસે પુત્રનું નામકરણ કરવું. 6. નિષ્ક્રમણ. ચોથે મહિને પુત્રને ઘરથી બહાર કાઢવાનો સંસ્કાર. 7. અન્નપ્રાશન. છઠ્ઠે મહિને અન્નપ્રાશન એટલે કે પ્રથમ ભોજન કરાવવું. 8. ચૌલકર્મ. જન્મથી ત્રીજે વર્ષે કે પ્રથમ વર્ષે કેશવપન મુંડન કરાવવું. 9. કર્ણવેધ. પ્રથમ કાન વિંધાવાનું કર્મ. 10. વ્રતાદેશ, મૌંજી બંધન અથવા ઉપનયન સંસ્કાર. 11. વેદારંભ ક્રિયા વિધિ, વેદાધ્યયનના આરંભનું કર્મ. 12. કેશાંત. વેદાધ્યયનની સમાપ્તિ પછી ગોદાન નામનું કેશવપન એટલે કે મુંડનનું કર્મ. 13. સ્નાન, સમાવર્તન સંસ્કાર. 14. ઉદ્વાહ, વિવાહ સંસ્કાર. 15. વિવાહાગ્નિ પરિગ્રહ, વિવાહના અગ્નિનું રક્ષણ. 16. ત્રેતાગ્નિ સંગ્રહ, અગ્નિહોત્ર હોમ કર્મ. આ 16 સંસ્કારો કહેલા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોને વેદ મંત્રોથી કરવાના કહ્યા છે. આ સંસ્કારોનો ક્રમ વેદ વ્યાસજીએ રચિત સ્મૃતિને અનુસારે જાણવો. તેમાં કર્ણવેદ પર્યંતના 9 સંસ્કારો ત્રણેય વર્ણની સ્ત્રીઓ માટે વેદોક્ત મંત્ર રહિત કરવાના કહ્યા છે. તે ત્રણેય વર્ણની સ્ત્રીઓના વિવાહ સંસ્કાર વેદોક્ત મંત્રથી કરવા. આ પ્રમાણે સ્ત્રીઓ માટે 10 સંસ્કારો કહેલા છે. અને આ 10 સંસ્કારો શૂદ્રોને માટે પૌરાણિક મંત્રોથી કરવાના કહ્યા છે. હે બ્રાહ્મણ, સત્શૂદ્રોને 10 સંસ્કારો મંત્ર રહિત કરવાના કહ્યા છે. અસત્શૂદ્રોને કેવળ એક વિવાહ સંસ્કાર કરવાનો કહ્યો છે. આ ચોથો વર્ણ શૂદ્ર હોવા છતાં વર્ણમાં ગણતરી હોવાથી વેદ મંત્ર, સ્વધા, સ્વાહા અને વષ્ટકારાદિક વિના જ યજ્ઞ કર્મમાં અધિકારી છે. શૂદ્રોએ યજ્ઞ, દાન આદિક ધર્મ કાર્ય બ્રાહ્મણોએ ઉચ્ચારણ કરેલા પૌરાણિક મંત્રોથી કરવું. અને શ્રીમદ ભાગવતાદિક પુરાણોએ સહિત મહાભારતની કથા બ્રાહ્મણોના મુખ થકી સાંભળવી. સત્યયુગ આદિક યુગમાં સ્ત્રીઓને માટે ઉપનયન સંસ્કાર, વેદોનું અધ્યયન તથા ગાયત્રી મંત્રનો પાઠ કરવો વગેરે ક્રિયાની પ્રવૃત્તિ હતી. હે સદ્વર્તનવાળા વિપ્ર, તે યુગમાં પણ 3 વર્ણવાળાઓની અતિ સૂક્ષ્મ બુદ્ધિવાળી બ્રહ્મવાદિનીઓ અને સદ્યોવધુ એમ 2 પ્રકારની સ્ત્રીઓ હતી. તે 2 પ્રકારની સ્ત્રીઓમાં નૈષ્ઠિક વ્રત ધારીણી બ્રહ્મવાદિની સંજ્ઞાવાળી સ્ત્રીઓ
હંમેશા અગ્નિહોત્રનું આચરણ કરે. પોતાના પિતા વગેરે સંબંધીજનોને ઘેર ભિક્ષાવૃત્તિ કરવી, તેમજ 8 પ્રકારના બ્રહ્મચર્ય વ્રતનું પાલન ત્યાગીઓની જેમ જ થતું હતું, પરંતુ બીજા પ્રકારની જે સદીઓ વધુ હતી. તેઓની યજ્ઞોપવિત સંસ્કાર પછી વિવાહ સંસ્કાર હતો, અને અત્યારે કળિયુગમાં તેઓની બુદ્ધિનું જાડ્ય હોવાથી યજ્ઞોપવિતાદિક સંસ્કારનો નિષેધ છે. હવે બ્રાહ્મણની આજીવિકા વૃત્તિ કહું છું. અધ્યાપન કરવું ને કરાવવું, યજ્ઞો કરાવવા, ધર્મનિષ્ઠ જનો પાસેથી દાન સ્વીકારવું, આ 3 બ્રાહ્મણોની આજીવિકા વૃત્તિ કહેલી છે. અને બ્રાહ્મણ જો દાન સ્વીકારવામાં પોતાના તપ, સ્વધર્મ, તેજ અને યશનો નાશ થતો માને તો માત્ર અધ્યાપન, યજ્ઞો કરાવવા, તેનાથી આજીવિકા વૃત્તિ ચલાવે, અને તેમાં પણ જો દોષનો ભય લાગે તો શીલોચ્છ વૃત્તિ એટલે કે કણ વીણવાથી જીવન નિર્વાહ કરે. તેવી જ રીતે પોતાના દેહનો નિર્વાહ ચાલે તે માટે ગૌણ અને મુખ્યના ભેદથી બ્રાહ્મણોની અન્ય 4 પ્રકારની આજીવિકા વૃત્તિ કહેલી છે. જેમાં પહેલી, નિષેધ નહીં કરેલી ખેતી, વાણિજ્ય વેપાર કરવો. બીજી, શાલીન વૃત્તિ, કોઈ જાતના કકળાટ કે માગ્યા વિના પ્રાપ્ત થતું અન્નધન આદિક. ત્રીજી, યાયાવર વૃત્તિ, પ્રતિદિન જરૂરી પૂરતું ધાન્ય માગી લાવવું. અને ચોથી, શીલોચ્છ વૃત્તિ, અર્થાત ખેતર વગેરેમાં રહી ગયેલા ધાન્યના દાણાને ભેળા કરી જે કાની મળે તેનાથી જીવન ચલાવવું. આ 4 પ્રકારની વૃત્તિમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. હવે ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોની આજીવિકા કહું છું. શસ્ત્ર, અસ્ત્રને ધારણ કરીને જીવવું. પૃથ્વીની ચોર આદિકથી રક્ષા કરવી. મનુષ્યોની રક્ષા કરવી. શત્રુ સૈન્ય ઉપર વિજય મેળવવો. અને નીતિએ સહિત રાજ્ય શાસન કરવું. આ ક્ષત્રિયોની આજીવિકા વૃત્તિ કહેલી છે. ખેતી, વ્યાપાર, ગૌ રક્ષા, પશુપાલન અને વ્યાજવટુ, આ 4 વૈશ્યોની આજીવિકા વૃત્તિ કહેલી છે. હે ઉત્તમ વિપ્ર, બ્રાહ્મણ આદિક 3 વર્ણની નિષ્કપટ ભાવે સેવા કરવી, અને ખરીદ વેચાણ આદિકનો વેપાર કરવો, આ સ્મૃતિ શાસ્ત્રમાં કહેલી શૂદ્રની આજીવિકા વૃત્તિ છે. લવણ એટલે કે મીઠું, મધ, તેલ, છાશ, દહીં, ઘી અને દૂધ આદિકનો વેપાર કરે તે શૂદ્રજાતિ માટે દોષ નથી, પરંતુ દારૂ, માંસ આદિક પદાર્થોનો વેપાર કરવો, અભક્ષ્ય વસ્તુ એવી ડુંગળી, લસણ આદિકનું ભક્ષણ કરવું, પર સ્ત્રીનું ગમન કરવું, ચોરી કરવી, આ બધાને શૂદ્રોને માટે પાપના કારણ મનાયેલા છે. તે કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે. હે દ્વિજ શ્રેષ્ઠ, આ પ્રમાણે મેં વેદ સંમત 4 વર્ણોના ધર્મો તમને કહ્યા. હવે વેદોક્ત ક્રમાનુસાર પરમ હિતકારી 4 આશ્રમના સર્વે ધર્મો હું તમને કહું છું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મના ઉપદેશમાં શ્રી હરિએ કહેલા 4 વર્ણના ધર્મોના નિરૂપણ નામે બીજો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.